જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટના કિલ્લા ઉપરથી અચૂક મતદાનનો આગવી સંદેશ અપાયો છે। 62 એકરમાં પથરાયેલા ઉપરકોટના વિશાળ કિલ્લામાં વહેલી સવારે સાયકલ સવારોએ સાયકલ ચલાવી તારીખ 7મી મેએ અચૂક મતદાન કરવા સંદેશ આપ્યો છે। આ સાયકલ રેલીમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપરાંત સિનિયર સિટીઝન, ફર્સ્ટ ટાઈમ વોટર સહિતના સાયકલિસ્ટો જોડાયા હતા। જિલ્લા વહીવટી તંત્ર અને સાયકલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ સાયકલ રેલીમાં 50થી વધુ સાયકલિસ્ટો જોડાયા હતા। આ તકે સાયકલિસ્ટોએ નિર્ભયતાપૂર્વક ધર્મ, વંશ, જ્ઞાતિ, જાતિ, ભાષા કે અન્ય કોઈ પણ પ્રકારના પ્રલોભનોથી પ્રભાવિત થયા સિવાય મતદાન કરવા માટે શપથ લીધા હતા। ઉપરાંત સાયકલ સવારો મતદાન જાગૃતિ અર્થેના સિગ્નેચર કેમ્પેઇનમાં પણ જોડાયા હતા। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવાસિયાના માર્ગદર્શનમાં મતદાન જાગૃતિ અર્થે રચનાત્મક પ્રયાસો હાથ ધરાયા છે। તેના જ ભાગરૂપે આ સાયકલ રેલીનું આયોજન કરાયું હતું। તેમજ સઘન મતદાન જાગૃતિ ઝુંબેશ માટે 15 દિવસ માટેનું વિશેષ આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે। મદદનીશ ચૂંટણી અને પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યું કે લોકસભા સામાન્ય ચૂંટણી માટે તારીખ 7મી મેએ મતદાન થવાનું છે, ત્યારે મતદારો અવશ્ય મતદાન કરે તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને સાયકલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આગવી રીતે મતદાન જાગૃતિ માટે આ સાયકલ રેલી યોજવામાં આવી હતી, જેમાં ઉત્સાહભેર સાયકલિસ્ટો જોડાયા હતા। સાયકલ એસોસિએશનના પ્રમુખ કલ્પેશ સાંખલાએ જણાવ્યું કે આ સાયકલ રાઇડના માધ્યમથી લોકસભા સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તેવા શુભ હેતુથી સાયકલ રેલી યોજવામાં આવી હતી। ત્યારે સિનિયર સિટીઝન, ફર્સ્ટ ટાઈમ વોટર સહિત દરેક મતદાતા મતાધિકારીનો ઉપયોગ કરી લોકશાહીના મહાપર્વની ઉજવણી કરે। આ સાયકલ રેલીમાં મહાનગરપાલિકાના નાયબ કમિશનર અજય ઝાપડા, જિલ્લા રમત વિકાસ અધિકારી ગૌરાંગ નરે, પોલીસ તાલીમ મહાવિદ્યાલયના આચાર્ય સહિત સાયકલ સવારો જોડાયા હતા।